કેમ છો મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે ભણતા હતા પેડિગ્રી એનાલિસિસ અને ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા હતા હિમોફિલિયા નામનો રોગ. રાઈટ, આપણે હિમોફિલિયા ભણ્યા હતા અને હિમોફિલિયા છે એને દૈહિક પ્રચ્છન્ન રોગ છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી આગળ આપણે હિમોફિલિયાની અંદર એવું પણ કીધું હતું કે રાણી વિક્ટોરિયા છે હિમોફિલિયાના વાહક હતા, એટલે કે હિમોફિલિયાનો ડિસીઝ છે એનો જે જનીન છે એ રાણી વિક્ટોરિયામાં આવેલું હતું. ત્યાર પછી આપણે ભણ્યા હતા સિકલ સેલ એનિમિયા, અને સિકલ સેલ એનિમિયા છે એની અંદર પણ આપણે કીધું હતું કે સિકલ સેલ એનિમિયા રોગ છે, સિકલ સેલ એનિમિયા છે એ દૈહિક રોગ હતો, જ્યારે આપણે હિમોફિલિયાની ચર્ચા કરી તો કે એ લિંગ સંકલિત રોગ હતો, જેમાં રાણી વિક્ટોરિયા છે એના વાહક હતા. અને આગળ ચર્ચા થઈ હતી કે હિમોફિલિયા રોગ છે એ ધરાવતા હોવાથી રાણી વિક્ટોરિયા છે એમાં રોગના વાહક હતા, એટલે નવી સંતતિમાં આવ્યું, પણ એની અંદર જે જે મેલ ચાઇલ્ડ આવે છે, આ મેલ ચાઇલ્ડની અંદર હિમોફિલિયા આવવાથી આ વ્યક્તિ છે એ જીવી શકતો નથી, કારણ કે હિમોફિલિયામાં કટ લાગે તો બ્લડ છે એ વધારે રિલીઝ થતું હતું. આજના લેક્ચરમાં આપણે નેક્સ્ટ પેડિગ્રી એનાલિસિસ ભણવાના છીએ, એ છે ફિનાઇલ કીટોનુરિયા. આજે આપણે ભણશું ફિનાઇલ કીટોનુરિયા. ફિનાઇલ કીટોનુરિયાની જો આપણે ચર્ચા કરીએ તો આ દૈહિક રોગ છે. આ કેવો રોગ છે? દૈહિક અને પ્રચ્છન્ન જનીન દ્વારા થતો રોગ છે. તો દૈહિક અને પ્રચ્છન્ન જનીન દ્વારા થતો રોગ છે. તો ફિનાઇલ કીટોનુરિયાની જો આપણે ચર્ચા કરીએ તો આ રોગ છે ને એ હકીકતે આપણે એમ કહીને કે ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે સંકળાયેલો છે. અસરગ્રસ્ત વ્યક્તિ હોય એના શરીરની અંદર ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને પાચન કરવા માટે ફિનાઇલ એલેનિન નામનો ઉત્સેચક છે, ફિનાઇલ એલેનિનને ટાયરોસિનમાં આપણે કન્વર્ટ કરવું છે, પણ આ ટાયરોસિનમાં કન્વર્ટ કરવા માટે જે જરૂરી ઉત્સેચક છે એ બનતા નથી. તો કે ફિનાઇલ એલેનિનમાં આપણે વાત કરીએ તો રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન ફિનાઇલ એલેનિનને ટાયરોસિનમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉત્સેચકનું નિર્માણ થતું નથી. હવે જો ટાયરોસિન છે એનું નિર્માણ ન થાય તો ફિનાઇલ એલેનિન છે એનો બ્લડમાં ભરાવો થાય. ફિનાઇલ એલેનિન છે એનો બ્લડમાં ભરાવો થાય તો ફિનાઇલ એલેનિન છે એ ભેગો થાય અને મૂત્રપિંડ દ્વારા શોષાવો જોઈએ. ફિનાઇલ એલેનિન છે એ મૂત્ર દ્વારા શોષાવો થાય, પણ આવું થતું નથી. તો કે ફિનાઇલ એલેનિન છે એનો બ્લડમાં ભરાવો થાય અને મૂત્રપિંડ દ્વારા ફિનાઇલ એલેનિન છે એનું શોષણ થતું નથી. પરિણામે ફિનાઇલ એલેનિન છે એકત્ર થાય છે. પરિણામે ફિનાઇલ એલેનિન એકત્ર થાય છે. ફિનાઇલ એલેનિન છે એ બ્લડમાં એકત્રિત થયો, પણ હવે આ ફિનાઇલ એલેનિન છે એમાંથી ફિનાઇલ પાયરુવિક એસિડ અને એના અન્ય વ્યુત્પન્નો છે એમાં ફેરવાય છે. ફિનાઇલ પાયરુવિક એસિડ અને તેના અન્ય વ્યુત્પન્નોમાં રૂપાંતરિત થાય છે. અન્ય વ્યુત્પન્નમાં રૂપાંતરિત થાય છે. મૂત્રપિંડ દ્વારા તેનું શોષણ છે એ ઓછું થાય છે. એટલે ફિનાઇલ એલેનિન છે એનું મૂત્રપિંડ દ્વારા શોષણ છે એ ઓછું થાય છે. તો કે મૂત્રપિંડ દ્વારા મૂત્રપિંડ દ્વારા શોષણ ઓછું થવાથી તેનો નિકાલ મૂત્ર દ્વારા થાય છે. તેનો નિકાલ
મૂત્ર સ્વરૂપે થાય છે. બ્લડની અંદર આના વ્યુત્પન્ન ભેગા થાય એટલે એના કારણે માનસિક મંદતા સર્જાય છે. એના કારણે શું થાય છે? માનસિક મંદતા સર્જાય છે. વ્યક્તિ છે એમાં કયું લક્ષણ જોવા મળે? તો કે એના શરીરમાં માનસિક મંદતા છે એ જોવા મળે છે. જો આપણે આ રોગ છે એના પેડિગ્રીની ચર્ચા કરીએ તો આ રોગ છે એ કેવો છે? તો કે દૈહિક અને પ્રચ્છન્ન. દૈહિક અને પ્રચ્છન્ન હોય તો કરાવીએ આપણે મેરેજ, માદા અને નર. આ વખતે બે છે ને આપણે વાહક લઈને ચાલીએ. ધારો કે આ વાહક છે ને અહીંયા આપણે આટલો ભાગ છે એ વાહકમાં લખીએ. વાહક હોય એના માટે આપણે સ્મોલ પી શબ્દ છે યુઝ કરીએ છીએ. એટલે અહીંયા આપણે બે સંજ્ઞા વાપરશું, કેપિટલ પી અને સ્મોલ પી. સ્મોલ પી, કેપિટલ પી, સ્મોલ પી. કેપિટલ પી નો મતલબ છે સામાન્ય, કેપિટલ ટી બરાબર સામાન્ય, અને સ્મોલ પી એટલે રોગિષ્ઠ. સ્મોલ પી છે એ રોગિષ્ઠ સિમ્બોલ છે એને રિપ્રેઝેન્ટ કરે છે. હવે જોઈએ કેટલી સંતતિ આવે છે? તો કે 4 સંતતિ લઈએ. મેલ ચાઇલ્ડ, ફિમેલ ચાઇલ્ડ, મેલ ચાઇલ્ડ અને ફિમેલ ચાઇલ્ડ. 4 સંતતિ આવે છે. 4 ની અંદર આ રોગ આવવાની શક્યતા છે એ કેટલી લઈ શકાય? તો જુઓ, કેપિટલ પી એટલે આની અંદર આ શક્યતા છે એ સામાન્ય છે. પેલો જે વ્યક્તિ આવે છે, પેલું જે ચાઇલ્ડ આવે છે એ કેવું આવે છે? સામાન્ય, કેપિટલ પી. સ્મોલ પી કેપિટલ પી એટલે નેક્સ્ટ જે ચાઇલ્ડ આવશે એ રોગિષ્ઠ આવશે. સ્મોલ પી કેપિટલ પી એટલે એ વાહક આવશે. સોરી, રોગિષ્ઠ નહીં પણ વાહક આવશે. સ્મોલ પી તો નેક્સ્ટ જે ચાઇલ્ડ આવશે એ રોગિષ્ઠ આવશે. એટલે સ્મોલ પી આ રોગિષ્ઠ. અહીંયા આ બેનું ક્રોસિંગ કરાયું છે, આ બેનું ક્રોસિંગ કરાયું તો વાહક. કેપિટલ પી અને અગેન સ્મોલ પી તો આ પણ આવશે સામાન્ય. કેપિટલ પી અને આ બાજુ આપણે સ્મોલ પી, આ બે પહેલી સંતતિ હતી. કેપિટલ પી અને કેપિટલ પી બે શક્યતા થઈ મિત્રો. આની અંદર બે શક્યતા, આ જનીન અને આ જનીન તો વાહક, આ સ્મોલ પી અને આ સ્મોલ પી તો રોગિષ્ઠ. હવે આપણે મેરેજ કરાવીએ રોગિષ્ઠના સામાન્ય સાથે. રોગિષ્ઠ છે એના મેરેજ આપણે કરાવીએ સામાન્ય સાથે. તો જે નવી પેઢી આવવાની છે એ નવી પેઢી છે એ કેવી આવવાની છે? તો કે નવી પેઢીમાં ધારો કે આપણે 3 સંતતિ લઈએ તો 3 સંતતિ આવવાની છે વાહક. 3 સંતતિ કેવી આવશે? વાહક. આ આપણને વાહક જોવા મળે એટલે કે હિટ્રોઝાઇગસ, વિષમ યુગ્મી જોવા મળે. ધારો કે આ જે છે આના આપણે મેરેજ કરાવીએ સામાન્ય સાથે, આના મેરેજ કરાવીએ સામાન્ય સાથે, તો સિચ્યુએશન શું થાય છે? તો જુઓ અહીંયાથી, અહીંયા આપણે માનીએ કે 3 સંતતિ આવે છે. તો આ છે સામાન્ય એટલે કેપિટલ પી અને કેપિટલ પી જોવાનું છે. સામાન્ય અને આ તો અહીંયા એ વાહક આવશે. કેપિટલ તો સામાન્ય થઈ જવાનું છે. કેપિટલ સ્મોલ તો પાછું વાહકની શક્યતા રહેશે. તો જો એક વાહક હોય તો નવી સંતતિ વાહક આવવાની શક્યતા 50% હોય, પણ જો રોગિષ્ઠ હોય તો બધી જ સંતતિ છે એ વાહક આવશે એવું આપણે પેડિગ્રી દ્વારા દર્શાવી શકીએ છીએ. ત્યાર પછીનો જો આપણે રોગ ભણવા જઈએ તો એ સૌથી આઈએમપી અને અત્યારના સમયમાં સૌથી પ્રચલિત રોગ છે જેને આપણે કહીએ છીએ થેલેસેમિયા. થેલેસેમિયા છે એ પણ મિત્રો દૈહિક રોગ છે અને પ્રચ્છન્ન રોગ છે. ચર્ચા કરીએ આપણે થેલેસેમિયા વિશે. થેલેસેમિયા છે એ પણ દૈહિક અને પ્રચ્છન્ન રોગ છે અને એ રુધિર સંકલિત રોગ છે.
થેલેસેમિયા એ દૈહિક પ્રચ્છન્ન અને રુધિર સંકલિત રોગ છે. દૈહિક પ્રચ્છન્ન અને રુધિર સંકલિત રોગ છે. આ રોગની અંદર હિમોગ્લોબિન છે એની સાથે આપણને આ રોગ છે એ ટ્રાન્સફર થતો જોવા મળે. આપણને ખ્યાલ છે કે બ્લડની અંદર હિમોગ્લોબિનની અંદર આલ્ફા અને બીટા બે સાંકળ આવેલી હોય. જો આલ્ફા સાંકળ છે એની અંદર કોઈ વેરિએશન આવે એટલે આલ્ફા સાંકળ છે એ જો એના સંશ્લેષણમાં ઘટાડો થાય તો આલ્ફા હિમોગ્લોબિન અથવા તો આપણે એમ કહીએ છીએ કે આલ્ફા હિમોગ્લોબિન, અને ધારો કે બીટા સાંકળમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો એને આપણે બીટા હિમોગ્લોબિન તરીકે ઓળખીએ છીએ, તો બીટા થેલેસેમિયા તરીકે ઓળખીએ છીએ. અને આલ્ફામાં જો પ્રોબ્લેમ થાય તો એને આલ્ફા થેલેસેમિયા તરીકે ઓળખીએ. તો કઈ સાંકળમાં પ્રોબ્લેમ છે હિમોગ્લોબિનની, કઈ સાંકળમાં ઘટાડો થાય છે, એના સંશ્લેષણમાં ઘટાડો થાય છે, એના આધારે આ રોગ છે એને આપણે નામ આપીએ છીએ. આ રોગ છે એ પ્રચ્છન્ન છે એટલે કે જ્યારે માતા અને પિતા બંને રોગના વાહક હોય ત્યારે જ સંતતિમાં રોગ આવશે. બંને રોગના વાહક હોય ત્યારે જ સંતતિ રોગિષ્ઠ આવી શકે છે. વાહક વ્યક્તિ છે એ પોતાનું જીવન સામાન્યપણે ગુજારે છે, એમાં કોઈ જ લક્ષણ છે એ જોવા મળતા નથી. વાહક પોતાનું જીવન સામાન્ય રીતે જીવે છે, તેમાં કોઈ લક્ષણ જોવા મળતા નથી. આગળ વાત કરીએ કે ભાઈ આ રોગ છે હિમોફિલિયા છે એ થાય તો શું થાય છે, તો હિમોફિલિયા થવા માટે વિકૃતિ છે એ જવાબદાર છે, અને એના પરિણામે હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી આલ્ફા અથવા બીટા સાંકળના સંશ્લેષણમાં કંઈક ફેરફાર આવે છે. આ રોગ માટે વિકૃતિ જવાબદાર છે. રોગ થવા માટે વિકૃતિ જવાબદાર છે. પરિણામે હિમોગ્લોબિનના સંશ્લેષણ માટે જવાબદાર આલ્ફા અને બીટા સાંકળના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. આલ્ફા અને બીટા સાંકળના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. જો આપણે વાત કરીએ આલ્ફા હિમોગ્લોબિનની તો અથવા તો આલ્ફા થેલેસેમિયા વિશે, તો આલ્ફા થેલેસેમિયા માટે જવાબદાર જનીન સોળમાં રંગસૂત્ર પર આવેલા છે. આલ્ફા માટે જવાબદાર જનીન 16માં રંગસૂત્ર પર આવેલા છે. જે આલ્ફા સાંકળના સંશ્લેષણને ઘટાડે છે. આલ્ફા હિમોગ્લોબિનની સાંકળના સંશ્લેષણને ઘટાડે છે. જ્યારે તો ઘટાડે છે તો આવા જનીન ધરાવતા વ્યક્તિમાં આલ્ફા થેલેસેમિયા હોય છે. વ્યક્તિમાં આલ્ફા થેલેસેમિયા હોય છે, કારણ કે આલ્ફા સાંકળમાં પ્રોબ્લેમ છે એટલે એને આલ્ફા થેલેસેમિયા કીધું. બીટા થેલેસેમિયા માટે જવાબદાર જનીન 11માં રંગસૂત્ર પર આવેલું છે. બીટા થેલેસેમિયા માટે જવાબદાર જનીન 11માં રંગસૂત્ર પર આવેલ છે. તો તેને બીટા થેલેસેમિયા કહે છે.
હવે વિચારો કોઈ વ્યક્તિ છે એની અંદર આલ્ફા થેલેસેમિયામાં પ્રોબ્લેમ છે અથવા તો આલ્ફા જનીનમાં પ્રોબ્લેમ છે એટલે આલ્ફા થેલેસેમિયા થયું. કોઈ વ્યક્તિમાં બીટામાં પ્રોબ્લેમ છે, બીટા થેલેસેમિયા થયું. હવે કોઈ એક એવી સંતતિ આવે છે કે જેની અંદર આલ્ફા અને બીટા બેયની અંદર ખામી છે. આલ્ફા અને બીટા બે રોગની અંદર ખામી હોય તો વિચારો એ વ્યક્તિમાં શું થાય, તો કે એની અંદર આલ્ફા હિમોગ્લોબિન સાંકળે ટૂંકી બને અને બીટા હિમોગ્લોબિન સાંકળે ટૂંકી બને. આવું થવાથી શું થાય, તો કે આલ્ફા અને બીટા બંને જનીનમાં ખામી અથવા તો બંને જનીનમાં વિકૃતિ આવવાના કારણે હિમોગ્લોબિન હોય ને એની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા ઘટે, કારણે હિમોગ્લોબિનની O2 ગ્રહણ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય. ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય. ઓકે, ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય તો શું થાય, તો એના લીધે શરીર ફીકવું પડે. એના લીધે શરીર ફીકવું પડે એટલે કે એનેમિયા નામનો રોગ થાય. એનિમિયા નામનો રોગ જોવા મળે. એનિમિયા નામનો રોગ થાય. શરીર ફીકવું પડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, વધારે દોડો, વધારે કસરત કરો તો શરીર છે હાંફી જાય, ચક્કર આવવા માંડે, આવા બધા પ્રોબ્લેમ છે એ જોવા મળે છે. હવે પાછો પ્રોબ્લેમ આવ્યો તો કરવાનું શું? આના માટે આપણે અત્યારે કંઈ જ નથી કરી શકતા, માત્ર રુધિર છે એ બદલવું પડે છે. રુધિર બદલવું એ માત્ર એક જ ઉપાય છે, એક જ વિકલ્પ છે. જમવામાં એમાં ધ્યાન રાખો, નિયમિત રીતે શરીર છે એને હેલ્ધી રાખો, ફ્રેશ એન્વાયરમેન્ટમાં રાખો. આ પોસિબિલિટી છે આની અંદર થઈ શકે. તો આલ્ફા અને બીટાની અંદર છે એ આ સંશ્લેષણમાં ગુણાત્મક અને માત્રાત્મક સમસ્યા આપણને જોવા મળે છે. આગળ જો આપણે ચર્ચા કરીએ તો હવે આનો એક પેડિગ્રી દોરીએ. આના પેડિગ્રીની આપણે ચર્ચા કરીએ તો કે માતા છે અને અહીંયા આપણે લઈએ તો આ પિતા છે. આ બે છે એની અંદર એની અંદર થેલેસેમિયા છે એનું જનીન આવેલું છે. એટલે એની અંદર થેલેસેમિયાનું જનીન છે એટલે આપણે એમ કહીએ છીએ કે બે છે એ વાહક છે. મોટાભાગની વ્યક્તિ હોય ને એની અંદર બીટા થેલેસેમિયા છે એ જોવા મળે છે. આલ્ફા થેલેસેમિયા છે એ બહુ રેર કેસીસમાં જ જોવા મળે છે. મોટા ભાગના કેન્ડિડેટ છે એમાં બીટા થેલેસેમિયા છે. માનો કે અહીંયા જે લાઇનિંગ કરેલો ભાગ છે, આ જે વાહક દોર્યો છે, આ બીટા થેલેસેમિયા છે એના વાહક છે. બે માણસ છે એ નોર્મલી જિંદગી છે જીવતા હતા, બેને ખબર નહોતી કે એની અંદર થેલેસેમિયા છે એના વાહક કારકો આવેલા છે અને બેના મેરેજ થયા એટલે એમના ઘરે બાળક આવ્યા. 4 સંતતિ છે એમને ત્યાં આવે છે. પ્રથમ છે એ મેલ ચાઇલ્ડ આવે છે, બીજી વખત ફિમેલ ચાઇલ્ડ આવે છે, ત્રીજી વખત ફિમેલ ચાઇલ્ડ આવે છે અને ચોથી વખત આપણે એમ ગણીએ તો ફિમેલ ચાઇલ્ડ આવે છે. તો 4 સંતતિ આવી, મેલ, ફિમેલ, મેલ અને ફિમેલ. હવે સંતતિની શક્યતા જોઈએ તો અહીંયાથી પહેલું જનીન થેલેસેમિયા માટે જવાબદાર છે એ જનીન, અને આ સાઈડથી પણ થેલેસેમિયા વાળું જનીન છે એ આવે એટલે આ વ્યક્તિ છે એ કેવો બનશે? રોગિષ્ઠ. આ વ્યક્તિ કેવો બનશે? રોગિષ્ઠ. સામાન્ય તો માદા આવશે સામાન્ય, રોગિષ્ઠ સામાન્ય તો આ નર આવશે વાહક. આ નર આવશે વાહક. અહીંયા હજી જોઈએ તો રોગિષ્ઠ તો આ માદા પણ આવશે રોગિષ્ઠ. તો આની અંદર 4 શક્યતા થઈ. આની અંદર 4 શક્યતા થઈ. જો બે સામાન્ય આવે તો સામાન્ય પણ આવી શકે છે, રોગિષ્ઠ અને સામાન્ય આવે તો વાહક પણ આવી શકે છે, અને મોટા ભાગે રોગિષ્ઠ આવવાની શક્યતા પણ આમાં 50% છે. તો સંતતિ છે એની રોગિષ્ઠ આવવાની શક્યતા છે. એટલે આવી સંતતિ છે એને જીવનના દરેક તબક્કે છે એ સંઘર્ષનો સામનો કરવો પડે છે. ત્યાર પછી ધારો કે આ રોગિષ્ઠના મેરેજ છે એ સામાન્ય માદા સાથે કરાવી, અથવા તો આ રોગિષ્ઠના મેરેજ છે એ પણ થેલેસેમિયાવાળા જ કોઈ બેન સાથે થયા, તો હવે આની અંદર જે ચાઇલ્ડ આવવાની શક્યતા છે એમાં આપણે 110% કહી શકીએ કે રોગિષ્ઠ આવવાની શક્યતા ખૂબ જ
વધારે હોય. રોગિષ્ટ છે આ સાઈડ છે એટલે રોગિષ્ટની શક્યતા વધે. આ સાઈડ પણ આની અંદર રોગિષ્ટની શક્યતા વધે, અથવા તો આ સામાન્ય શું વાહક આવવાની શક્યતા રહે. સામાન્ય આવવાની શક્યતા હોતી નથી. ધારો કે આ સામાન્ય બેન છે, એના મેરેજ આપણે કરાવીએ છીએ રોગિષ્ઠ નર સાથે. એના મેરેજ આપણે કરાવવા છે રોગિષ્ઠ નર સાથે. રોગિષ્ઠ નર સાથે કરાવો તો શું સિચ્યુએશન થાય? સોરી, રોગિષ્ઠ શું વાહક નર સાથે. વાહક સાથે કરાવીએ તો શું સિચ્યુએશન થાય? તો અહીંયા તમે જુઓ તો નેક્સ્ટ સંતતિ છે, જો એમાં રોગિષ્ઠ જનીન જશે તો એ સંતતિ છે એ વાહક જ આવશે, કાં તો સામાન્ય આવશે. જે એની લાઈફ છે એ નોર્મલી સર્વાઈવ કરી શકે છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ આવતા નથી. આના મેરેજ છે એ તમે સામાન્ય સાથે કરાવો તો સેમ આવો જ પેડિગ્રી મળવાનો છે, અને સામાન્યના સામાન્ય સાથે કરાવો તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો અહીંયા જે વ્યક્તિમાં થેલેસેમિયા છે એના જો લક્ષણો છે એ જોવા મળે, એટલે કે એની અંદર કા આલ્ફા થેલેસેમિયા કા બીટા થેલેસેમિયા છે એ જોવા મળે, તો એની જે નેક્સ્ટ પેઢી છે બે છે જો થેલેસેમિયા માઇનોર હોય, જો એની અંદર થેલેસેમિયા આવેલા હોય, થેલેસેમિયાનું લક્ષણ આવેલું હોય તો એને થેલેસેમિયા માઇનોર કહેવાય. આલ્ફા થેલેસેમિયા હોય પણ બીટા ન હોય તો એક આવેલું હોય તો એને આપણે કહીએ છીએ થેલેસેમિયા માઇનોર. જો થેલેસેમિયાના વાહક હોય તો થેલેસેમિયાના વાહક માટે શબ્દ છે થેલેસેમિયા માઇનોર. અને જો રોગિષ્ઠ હોય તો એને આપણે કહીએ છીએ થેલેસેમિયા મેજર. રોગિષ્ઠ હોય તો એને આપણે કહીએ છીએ થેલેસેમિયા મેજર. થેલેસેમિયા માઇનોર અથવા થેલેસેમિયા મેજર. તો અહીંયા આપણે થેલેસેમિયા માઇનોર અને મેજરની ચર્ચા કરીએ તો આ બને છે માઇનોર, અહીંયા બનશે મેજર, અહીંયા બનશે માઇનોર, મેજર બનશે, અગેઇન મેજર, મેજર, માઇનોર, અને આ છે એ કેવા છે? નોર્મલ. તો આની અંદર કોઈ જ થેલેસેમિયાના લક્ષણ નથી એવું કહી શકીએ. તો અહીંયા આપણે આજે લાસ્ટ પેડિગ્રી છે એનો અભ્યાસ કર્યો, જેને આપણે થેલેસેમિયાની અંદર લઈએ છીએ. એટલે જ મિત્રો કહેવત પણ છે કે ડૉક્ટરો પણ કહીને થાકે છે કે પહેલાં થેલેસેમિયા પછી જ સગાઈ, એટલે પહેલાં થેલેસેમિયા ટેસ્ટ પછી જ સગાઈ. થેલેસેમિયા ટેસ્ટ કરો એટલે તમને ખ્યાલ આવે કે તમારા થેલેસેમિયામાં મેજર છે કે માઇનોર છે. જનરલી આપણામાં કોઈમાં મેજર હોય નહીં, મેજર હોય તો લક્ષણો દેખાય, એટલે આપણામાં કાં તો નોર્મલ હોય અથવા તો માઇનોર હોય. નોર્મલ હોય તો કોઈ ઇસ્યુ જ નથી, પણ જો માઇનોર હોય તો સામેવાળી વ્યક્તિએ જો માઇનોર હોય તો સંતતિ છે એ મેજર આવવાની શક્યતા રહે છે. અને આ શક્યતાના કારણે નવું આવતું બાળક છે એને ઘણા બધા પ્રોબ્લેમ સહન કરવા પડે. એટલે બિફોર મેરેજ થેલેસેમિયા ટેસ્ટ છે એ કરાવવાનું આ એક મેઇન રીઝન કહી શકાય. આ જ પેડિગ્રીમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે રંગસૂત્ર સંબંધિત થોડાક રોગ છે એનો અભ્યાસ કરશું. થેન્ક યુ.